-12 અને -3 કેટલા થાય? -15 બરોબર. -15 ભાગ્યા 5 કરે તો જવાબ -3 આવે. પછી જો અહીંયા તું સિમ્પલ વિચાર, અહીંયા તે 12 કેમ લખે? -6 + 6 કેટલા થાય? 0. હવે 0 કે છે પરીક્ષાની અંદર 12 લખી નાખ્યો છે, બરોબર? ટ્રાન્સફોર્મર છે તો ટ્રાન્સફોર્મરની વચ્ચે એનાથી આપણી આકૃતિ સંપૂર્ણપણે સાચી નથી. અને જ્યારે આપણે વર્ણનની શરૂઆત કરીએ તો અર્થ તરંગ રેક્ટિફાયર છે તો એના ઇનપુટ અને આઉટપુટ નો પેરેલલ ગ્રાફ દોરેલો હોવો જોઈએ. પહેલો જ પ્રશ્ન ખોટો પડે, પછી 9મો એમાં શું છે? એકમ કયો છે? અચ્છા, વિદ્યુત વાળો છે, એમ્પિયર વાળો પ્રશ્ન છે. 5CP ના આવે, 5P આવે. કારણ કે ગોઠવણી છે, ગોઠવણી હોય ત્યાં C ના આવે, P આવે. બરાબર ધ્યાન રાખવાનું. પછી कमर कसनी अभी बाकी है मुट्ठी खींचना है भले हालात हो कैसे भी बस ये सोच ले तू यही है जिद यही है रार बस अब ना है लिखूंगा खुद नई तकदीर अपने हाथ से मैं रगों में खून के संग इस जुनू को घोल के रख कसौटी वक्त की है हौसलों को तोल के रख